ઈડર હિંમતનગર હાઈવે પાસે ગાડી પલટી જતા 2 વ્યક્તિના મોત. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ઈડર સ્ટેટ હાઈવે પર સાપાવાડ પાસે બપોરે બરોડાથી અલ્ટો કાર પલટી જતા અંબાજી દર્શને જતા પરિવારમાં 2 વ્યક્તિના મોત થયા અને 2 બાળકો સહિત ઘાયલ તમામને 108 દ્વારા ઈડર સિવિલમાં ખસેડાયા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે 2 બાળકો સહિત 4 ઘાયલોને હિંમતનગર સિવિલમાં અને ત્યાંથી 2 વ્યક્તિને ગંભીર હોય અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. અકસ્માત અંગે ઈડર પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગત મુજબ બરોડાથી અલ્ટો કારમાં પતિ પત્ની 2 બાળકો સહિત 6 જણા અંબાજી દર્શન કરવા જતા હતા. દરમિયાન શનિવારે બપોરના સમયે હિંમતનગરથી ઈડર રોડ પર આવેલ સાપાવાડા પાસે અચાનક ચાલકનો કાબુ ગુમાવી દેતા કાર પલટી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઇન્ડિયા 24 ન્યૂઝ રિપોર્ટર જયેશ ઠાકોર, જિલ્લા ચીફ બ્યુરો, સાબરકાંઠા.